નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે આપણા ધોરણ 10 ની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલમાં જે પ્રિલિમિનરી એક્ઝામ ચાલી રહી છે 2026માં, એના ધોરણ 10 અંગ્રેજીનું પ્રશ્નપત્ર આજે લેવરાયેલ છે. તો એનું આપણે હેતુલક્ષીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. ને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય આપને, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે. કારણ કે અમારી ચેનલ તમને બોર્ડની એક્ઝામની અંદર ખાસો એવો ફાયદો અપાવડાવશે. માટે અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન ના થયા હોય તો અચૂકથી જોડાઈ જવાનું છે. જોઈ શકો છો સેક્શન નંબર A, રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે જે આ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચી આપણે પ્રશ્નના જવાબો આપવાના છે. તો જોઈએ, હાઉ હેઝ મેલન ટુ રિકોગ્નાઇઝ બ્લેન્ડ ફોલ્ટ. તેમાં શું આવશે? ઓફ હ્યુમન બોન્ડેજ. જોઈ શકો છો. તમારે આવી રીતે જવાબ નથી લખવાનો, પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો છે. અહીંયા છે વેલ્યુબલ નો મિનિંગ શોધવાનો છે. વેલ્યુબલ નો મિનિંગ જોઈ શકો છો, તમને આવી રીતે આનો જવાબ મિત્રો આવશે. પછી નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફની ઇન વિચ ક્લાસ ડઝ સ્ટાલિન સ્ટડી. એટલે કે સ્ટાલિન કયા ધોરણમાં ભણે છે? તો આવશે સ્ટડી 9, એટલે કે ધોરણ 9માં ભણે છે. પછી ઇન વિચ એક્ટિવિટીઝ ઇઝ સલીમ ઇન્ટરેસ્ટેડ. એટલે કે એ કઈ એક્ટિવિટીની અંદર ઇન્ટરેસ્ટ છે, એને ઇન્ટરેસ્ટ છે. તો શું આવશે? પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. એ આપણો મિત્રો સાચો જવાબ થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામે તમામ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં તમે મિત્રો જોઈ શકો છો. નેક્સ્ટ આગળ આપણો છે પાંચમો અને છઠ્ઠો પેરેગ્રાફ. તેમાં છે વિચ બર્ડ lives in our surrounding. એટલે કે આપણી આજુબાજુ જ રહેતું બર્ડ છે. તો શું છે? ટેલર બર્ડ, જે આપણે દરજીડો કહીએ છીએ એ. પછી છે why is the bird called ટેલર બર્ડ. એટલે કે આ પક્ષીને ટેલર બર્ડ એમ કેમ કહેવામાં આવે છે? તો જોઈ શકો છો, એ પોતાનો માળો જે સીવે છે એ મિત્રો રેસા અને પાંદડાઓથી સીવતો હોય છે, જેને આપણે દરજીડો કહીએ છીએ. જે આપણો લાસ્ટમાં જે લીટી છે એ આપણો મિત્રો સાચો જવાબ થઈ જશે. આગળ વધીશું. આગળ છે આપણો સાતમો અને આઠમો પ્રશ્ન કે which benefit did the ashore have. તેમાં શું આવશે? જોઈ શકો છો, અ ગ્રેટ થી માંડીને છે એક મિત્રો અહીંયા સુધી આપણો સાતમા પ્રશ્નનો જવાબ થઈ જશે. એ લીટીની અંદર સાતમા પ્રશ્નનો આપણો જવાબ છે. પછી છે what did ગુરુ શુક્રાચાર્ય know. એટલે કે શુક્રાચાર્ય શું જાણતા હતા? તો શું આવશે? the mantra of magic formula for bringing dead people back to life. આજે આ મિત્રો આઠમા પ્રશ્નનો જવાબ થઈ જશે. પછી આપણો નવમો અને 10મો પ્રશ્ન છે. જોઈ શકો છો, whom edited the story of Helen's life. તો આવશે જ્હોન મેકી. જ્હોન મેકી આપણો સાચો જવાબ રહેશે. 10મો છે to whom are the blind people obliged. તો એમાં શું આવશે? લુઈસ બ્રેઇલી. લુઈસ બ્રેઇલી, જે આપણે બ્રેઇન લિપિ છે એના પરથી જ આ લુઈસ બ્રેઇલી શોધી હતી, ત્યાંથી આપણે તેને બ્રેઇન લિપિ કહીએ છીએ. પછી વેરી આઈએમપી શોર્ટ નોટ રામસિંગ 017. જોઈ શકો છો, રામસિંગ 017 હ્યુમન નોટ ખૂબ જ ગોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષા માટે પણ મિત્રો આઈએમપી છે. માટે આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ પ્રશ્નપત્ર તૈયાર કરી શકીએ છીએ. અને જે મિત્રો બનાસકાંઠા શાળા સંકુલ સિવાયના બીજા છે એમને પણ આ પ્રશ્નપત્ર પૂરેપૂરું જોવાનું છે. કારણ કે જો એમના સંકુલની અંદર આ પ્રશ્નપત્ર હજુ સુધી લેવરાયેલ નથી, તેમના માટે પણ આ મિત્રો ફાયદાકારક છે. પછી બીજું છે અન્નુ સુલેવાન અ વન્ડરફુલ ટીચર. આ પણ મિત્રો ખરેખર મોસ્ટ આઈએમપી છે. પછી છે રાઇટ ધ ટ્રુ એન્ડ ફોલ્સ. તો જે 12મો જે છે પોલીસ મેન્યુઅલ વાળો, તો એ મિત્રો શું છે? એ છે ખોટો, એટલે કે છે ફોલ્સ છે. પછી છે 13મો તમે જોઈ શકો છો, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડરેડ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. તો આ મિત્રો ટ્રુ છે, એટલે કે સાચો છે, ટ્રુ છે આ. પછી 14મો જે છે, 14મો એ પણ શું છે? એ પણ સાચો છે, એટલે કે ટ્રુ છે. પછી જે 15મો જે છે, 15મો એ મિત્રો ખોટો છે, એટલે એ શું છે? એ છે આપણો ફોલ્સ થઈ જાય. પછી આપણે છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન નંબર B જોઈએ. એટલે કે તમારે કાવ્ય વાંચી નીચેના પ્રશ્નના જવાબો આપવાના છે. તેમાં છે whom does the poet address. તો શું આવશે? the poet address his mother. the poet address his mother. પછી જે what is the young person living for. તેની અંદર શું આવશે? young person living for. તો આવશે shall we fight the battle. એ આપણો સાચો જવાબ રહેશે. પછી એનિમીનો આપણે નિયરેસ્ટ મીનિંગ જણાવવાનો છે. જોઈ શકો છો, તો શું આવશે? FOE.
જે આપણો સાચો જવાબ મિત્રો થઈ જશે. તમારે હવે મિત્રો નેક્સ્ટ કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને આપણે સવારે લાઈવ સેશન લેતા ખબર પડે. પછી જોઈ શકો છો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે જે આપણી રીડર બુક છે એમાંથી પ્રશ્ન પૂછાય છે, એમાંથી સોરી પેરેગ્રાફ પૂછાય છે, એ પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબો આપણે આપવાના છે. તો પહેલો છે વ્હાઇટ વેર ધ dacoits used to doing in Maharashtra. તેમાં શું આવશે? raid the village terrify people take away their valuable. એ આપણો સાચો જવાબ થઈ જશે 19મા પ્રશ્નનો. 20મો છે who has મક્ખન સિંહ, તો આવશે dangerous dacoit, જે આપણો સાચો જવાબ થશે. પછી 21મો જે છે 21મો એની અંદર શું આવશે? sent advice warning, એ આપણો સાચો જવાબ રહેશે આમાં. પછી a group for robbers in cold, એને શું કહે છે? gang, GANG. પછી છે કે the villagers of Maharashtra had to reset the dacoits in the middle of the 20th century, તો આવશે true, એટલે કે આ વિધાન કેવું છે? આ વિધાન સાચું છે. સિમ્પલ તમારે પેરેગ્રાફ જોઈને જ પ્રશ્ન જવાબો આપવાના હતા. પછી તમને કાર્ડ આપેલું છે, જોઈ શકો છો ધ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન ઓફ શ્રદ્ધા વિદ્યાલયનું છે. તો એના વિશે આપણે નીચે પ્રશ્નો જવાબો હશે, પ્રશ્નો હશે, એના જવાબો આપણે આપવાના છે. તો વોટ ઇઝ ધ ડેટા ગિવન અબાઉટ, એટલે કે આ ડેટા શાનો છે? તો આ ડેટા શાનો છે? ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન, જે તમારો ફર્સ્ટ હેડિંગ જ છે, એ આપણો સાચો જવાબ રહેશે. 25મો ઇન વિચ યર વોઝ સ્કૂલ, જોઈ શકો છો બરાબર વંચારું નથી મને થોડું, તો એની અંદર શું આવશે? 1975. પછી જે 26મો છે હુ ઇઝ ચીફ ગેસ્ટ, શું આવશે? મિસ્ટર અહુજા, મિસ્ટર જેપી અહુજા. પછી 27મો છે હુ ઇઝ બરાબર વંચારું નથી મિત્રો અહીંયા, તો હુ ઇઝ જે 27મો છે એની અંદર જોઈ શકો છો ધ પ્રિન્સિપાલ સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ, આપણો સાચો જવાબ રહેશે. ઓન વિચ ડે વિલ ધ ફંક્શન બી હેલ્ડ, તેની અંદર શું આવશે? આપણે તારીખ લખવાની છે 7/3/2025 ના રોજ આ ફંક્શન યોજાયેલું છે. પછી જે મિત્રો આ મિત્રો જે છે આના જવાબો તમારે નતા આપવાના, જે મિત્રો અંધ વિદ્યાર્થીઓ છે આખે નથી જોઈ શકતા એમના માટે આ પેરેગ્રાફ છે. જોઈ શકો છો એનો પણ આપણે એકવાર સોલ્યુશન કરી લઈએ જો પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો. વોટ ડીડ યંગ બ્રાહ્મણ ફાઇન્ડ ટુ અવર્સ વે હોમ, તેનો શું આવશે? જોઈ શકો છો સેપરેટિંગ કિંગ, એ આપણો સાચો જવાબ રહેશે 24માનો. 25માનો સાચો જવાબ જોઈ શકો છો, અહીંયાથી માંડીને છે ડાન્સ સુધી આપણો 25માનો જવાબ છે સાચો. નેક્સ્ટ 26મો જોઈ શકો છો, 26મો જવાબ આપેલો છે સી ધ સેપરેટ કિંગ ડાન્સ. 27મો છે, 27મો જોઈ શકો છો 1000 સિલ્વર કોઇન્સ એન્ડ મેની ગિફ્ટ્સ, એ આપણા 27મા પ્રશ્નનો જવાબ છે. 28મો છે વોટ ડીડ ધ ટેક ટુ હિઝ વિલેજ, તેમાં હશે હી ટુક ધ બાસ્કેટ હિઝ વિલેજ, એ મિત્રો આપણો સાચો અને રાઈટ જવાબ થઈ જશે. આગળ વધીશું. આગળ છે રીડ ધ ડાયલોગ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે જે તમને ડાયલોગ આપેલો છે ડાયલોગ વાંચી પ્રશ્ન જવાબો આપણે આપવાના છે. તેમાં છે વોટ ઇઝ ધ મહેશ ક્વોલિફિકેશન, મહેશની ક્વોલિફિકેશન શું છે? એમાં મિત્રો તમે બીકોમ એકલું લખેલું હશે તો પણ ચાલશે, અને બીકોમ ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી લખ્યું હોય તો ધી બેસ્ટ. નેક્સ્ટ આગળ છે ફ્રોમ વિચ યુનિવર્સિટી ડીડ મહેશ ગેટ હિઝ ડિગ્રી, એટલે કે મહેશની જે બીકોમ ની ડિગ્રી છે એ મહેશને ક્યાંથી પ્રાપ્ત કરી છે? તો ક્યાંથી પ્રાપ્ત કરી છે? તો બોમ્બે યુનિવર્સિટીમાંથી પોતે ડિગ્રી પ્રાપ્ત કરી છે. 31મો વાય ડઝ મહેશ વોન્ટ જોબ, એટલે કે મહેશ જે છે આ ક્લાર્કની નોકરી શા માટે કરવા ઈચ્છે છે અથવા શા માટે કરે છે? તો શું આવશે? સપોર્ટ માય ફેમિલી એન્ડ ઓલ્સો સ્ટડી ફર્ધર, એટલે કે સપોર્ટ હિઝ ફેમિલી એન્ડ ઓલ્સો સ્ટડી ફર્ધર. નેક્સ્ટ છે ફોર વિચ પોસ્ટ ડીડ ધ એપ્લાય, એટલે કે આ જે સંવાદ છે આ સંવાદ કઈ પોસ્ટ એટલે કે કઈ નોકરીની લાયકાત છે એના માટે કરેલ છે? તો શું છે? ક્લાર્કની ભરતી છે. આ શાની છે? ક્લાર્કની. આગળ જઈએ આપણે. નેક્સ્ટ સેક્શન નંબર સી, કરેક્ટ ફંક્શન આપણે જોડવાના છે. એકદમ તમને થોડુંક મિત્રો ટ્રિકી પૂછેલું છે, 3 ટાઈમના જ ફંક્શન પૂછ્યા છે. તો ઇટ હેઝ બીન રનિંગ સિન્સ મોર્નિંગ, તેમાં શું આવશે? સી પોઈન્ટ ઓફ ટાઈમ, અંદર શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ જેમને લખ્યું હોય એનો જવાબ સાચો થઈ જશે. પછી 34મો પીપલ હેવ બીન એન્જોય ગરબા ફ્રોમ 4 hours, 4 hours જોઈ શકો છો 4 hours સ્પેસિફિક ટાઈમ આપી દીધો છે તમને 4 hours, એક સમયગાળો આપ્યો છે, ટાઈમનો પણ સમયગાળો આપ્યો છે. તો શું આવશે? ડી ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે ટાઈમનો પણ તમને સમયગાળો આવ્યો છે. અને અહીંયા મિત્રો ફિક્સ ટાઈમ છે, જોઈ શકો છો ફિક્સ ટાઈમ આપણે કીધું હતું. જો ફિક્સ ટાઈમ હોય સવારે જે આપણો આઈએમપી લેક્ચર હતો એમાં જ મિત્રો આવ્યું હતું આ કે ફિક્સ ટાઈમ હોય
તો શું આવશે? સ્પેસિફાઈડ ટાઈમ. એટલે કે સ્પેસિફિક ટાઈમ તમને આપેલો છે, સ્પેસિફિક ટાઈમ હોય તો શું આવશે? સ્પેસિફિક ટાઈમ. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ થઈ જશે. તો સવારે જે આપણે આઈએમપી મોડેલ પેપર આપ્યું હતું એમાંથી પણ એને લગતા ખાસા એવા પ્રશ્નો પૂછાણા છે. બેઠે બેઠા તો ના પૂછાય, પરંતુ એને લગતા પૂછાઈ શકે છે. આગળ છે મોસ્ટ એપ્રોપ્રિએટિવ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ ગિવન કન્વર્ઝેશન. આ પણ ફંક્શન જ છે. તો જોઈ શકો છો ડિસ્ક્રાઇબ અ પર્સન. આ ફંક્શન આપણે વાક્ય શોધીને લખવાનું છે. એમાં શું આવશે? એમાં આવશે ઓપ્શન નંબર બી, હી ઇઝ ધ મેન હુ ઇન્સ્પાયર અસ અ લોટ. એ આપણો મિત્રો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીશું. આગળ છે આપણો 37મો. 37માની અંદર છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે કે કોઈક પ્રોસેસ આપણે જણાવવાની છે. તેમાં શું આવશે? એમાં આવી જશે ઓપ્શન નંબર સી આપણો મિત્રો કરેક્ટ આન્સર રહેશે. 38મો જોઈએ એમાં છે શોઈંગ કમ્પેરિઝન. એટલે કે એકબીજાની કમ્પેરિઝન કરવાની છે. તેમાં શું આવશે? એમાં આવશે ઓપ્શન નંબર એ આપણો મિત્રો કરેક્ટ રહેશે. પછી નેક્સ્ટ પણ તમને ફંક્શન જ છે. ઇન્ક્વાયરી એઝ નેચર. આપણે ઇન્ક્વાયરી હોય તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે, પરંતુ પ્રશ્નાર્થ તો 4 માં છે. તેમાં શું આવશે? ડૂઝ હિના ડુ ઇન ધ મોર્નિંગ. એ આપણો મિત્રો સાચો જવાબ થઈ જશે. પછી છે 40મો, હી વેન્ટ નેધર. અંદર છે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવવાની છે. એટલે કે કોઈ પણ બે ઓપ્શન આપવાના છે આપણે. તો અહીંયા છે ટુ અંબાજી નોર ટુ પાવાગઢ. એ આપણો સાચો જવાબ રહેશે. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. 41મો છે અંદર શું છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવવાનું છે. તેમાં શું આવશે? ઓપ્શન નંબર ડી, હાર્ડલી ડ્રિંક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. એ આપણો સાચો જવાબ રહેશે મિત્રો. 41માની અંદર ડી. આગળ વધીશું. તો આગળ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તો જે તમને ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યાની અંદર યોગ્ય શબ્દ મૂકવાના છે. તો પહેલી ખાલી જગ્યા અંદર શું આવશે? પહેલી ખાલી જગ્યાની અંદર આવશે મૂવર. પહેલી ખાલી જગ્યા અંદર જવાબ આવશે મૂવર. બીજાની અંદર શું આવશે? ગાર્બેજ. ગાર્બેજ આવી જશે. ત્રીજી ખાલી જગ્યા અંદર શું આવશે? ત્રીજી ખાલી જગ્યા અંદર આવશે ડિસેલ્ટ. ત્રીજામાં આવશે ડિસેલ્ટ. પછી આપણે નિયરેસ્ટ મિનિંગ સુપેર તો શું થશે? ડિનર. ઓપ્શન નંબર સી. પછી ફેithful તો શું થશે? ઓપ્શન નંબર એ, લોયલ. પછી એસફુલ તો શું થશે? ઓપ્શન નંબર સી, જે આપણો કરેક્ટ આન્સર છે. હવે જોઈએ ડી. એની અંદર પણ છે તમારે શું કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ તમને આપેલું છે. એનો મિત્રો અમુક અંશે જવાબ પણ આપેલો છે. આપણે યોગ્ય ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો પહેલાની અંદર ખાલી જગ્યામાં શું જવાબ આવી જાય? પહેલામાં આવી જશે ગો. બીજામાં જવાબ શું આવે? બીજામાં આવશે વેધર. ત્રીજામાં શું જવાબ આવશે? ત્રીજામાં આવી જશે ધેર. ત્રીજામાં આપણો જવાબ થઈ જશે ધેર. પછી નેક્સ્ટ છે કંજક્શન મૂકવાના છે આપણે. તો 47માં કંજક્શન શું આવે? એન્ડ. 48માં શું આવે? ઓર. અને 49માં શું આવે? નાઈધર નોર. એ આપણો મિત્રો સાચો કંજક્શન થઈ જશે. નોટ વાળું હોય વાક્ય તો શું આવે? નોર શબ્દ આવે. હકાર હોય તો ઓર આવે. આગળ જઈશું. આગળ છે રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન બ્લેન્ક્સ. એટલે કે ખાલી જગ્યા પૂરી. આખો ફકરો ફરીથી લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યા અંદર શું જવાબ આવશે? પહેલી ખાલી WHO હુ જવાબ આવી જશે. બીજી ખાલી જગ્યા અંદર આવશે આસ્ક, ASK આસ્ક. ત્રીજી ખાલી જગ્યા અંદર શું જવાબ આવશે? સોરી, બીજી ખાલી જગ્યા અંદર આવશે બાર્કિંગ. બીજી ખાલી જગ્યા અંદર આવી જશે બાર્કિંગ. બીજી ખાલી જગ્યામાં બાર્કિંગમાં આવશે અને ત્રીજામાં આવશે આસ્ક, ASK. પછી જોઈએ ડુ એઝ ડાયરેક્ટેડ કરવાનું છે. તો આ મિત્રો શું કરવાનું છે? સંપૂર્ણ જે છે એ તમારે કર્મણીમાં ફેરવવાનું છે અને 52મો જે છે એ સંપૂર્ણ તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. પછી આપણે જોઈએ, પછી છે આપણા WS ક્વેશ્ચન્સ. તો અહીંયા ટુ સેવ ટ્રી નીચે અંડરલાઈન છે. તો મિત્રો સારાથી પ્રશ્ન બનશે વોટ ડીડ તીર્થ ડિસાઇડેડ. એ આપણો સાચો જવાબ થશે. 53માં આવશે ડી. 54મો જોઈએ તો આવશે ટુ સેલ ઇન ધ શોપ. તો ટુ સેલ ઇન ધ શોપ છે એ આનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. શું બનશે? ઓપ્શન નંબર એ, વાય ડીડ મોના ગીવ અ બુક. 55મો છે અંદર છે જોઈ શકો છો ટૂટકેચ. એમાં આવશે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. આગળ લાસ્ટમાં તમને સેક્શન નંબર ઈ છે જોઈ શકો છો. સેક્શન નંબર ઈ માં તમે પેરેગ્રાફ પૂછાણો છે, નિબંધ પૂછાણા છે, સેવ એન્વાયરમેન્ટ, માય બેસ્ટ ફ્રેન્ડ. પછી તમને ઈમેલ પૂછાણો છે,
નેક્સ્ટ મિત્રો એક પેજ એડ થવાનું રહી ગયું છે, તમારા જોડે પ્રશ્નપત્ર હશે જ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય અંગ્રેજી વિષયનું દ્વિતીય પરીક્ષા 2026 નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું હેતુલક્ષી સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.